નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ તહેથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે તે ઘણા લાંબા સમય સુધી મિત્રો આંદોલન કરી રહ્યા છે દેશના કરોડો કર્મચારીઓ। તેમને જે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિના ડી અને ડીઆર બાકી છે તે હજુ સુધી તેમને પ્રાપ્ત થયું નથી। તો મિત્રો તે બાબતે આંદોલન શરૂ છે। તો તેવામાં સરકારે સ્પષ્ટતા કરી છે, તો તેના વિશે આપણે વાત કરવાના છીએ। સાથે સાથે મિત્રો ફિટમેન્ટ ફેક્ટમાં પણ એક મહત્વનો અપડેટ આવી ગઈ છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું। વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, વરિષ્ઠ પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી છે। ડીએ ડીઆર અને તો કોઈ પણ અપડેટ આવે તમને જાણ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો 1 કરોડ કર્મચારીઓ માટે મોટા સમાચાર કહી શકાય। 18 મહિનાનું ડીએ એરિયસ માટે પ્રસ્તાવ મળ્યો છે। 18 મહિના ડીએ વિસ્તાર પ્રસ્તાવિત કરોડની કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે। શું કર્મચારીઓ 18 મહિનાનો ડીએ એરિયસ મળી શકે છે? શું કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન કોવિડ-19 રોગચાળા દરમિયાન 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું છે તે ચૂકવવામાં આવશે? અને ડીએ આધારિત મોંઘવારી ભથ્થું ડીઆર બાકી રકમ ક્યારે મળશે? તો 18 મહિનાનો ડીએ વિસ્તાર પ્રસ્તાવ અનુસાર 1 કરોડ કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે। શું કર્મચારીઓ 18 મહિનાનો ડીએ એરિયસ મળી શકે છે? શું કેન્દ્ર સરકાર કર્મચારીઓની પેન્શનોને કોવિડ-19 રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થું ડીએ મોંઘવારી રાહત ડીઆર 18 મહિનાનું બાકી રહેતું મળશે? રાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ અંગે એક પ્રસ્તાવ મળ્યો છે। જે શિવ ગોપાલ મિશ્રા, સેક્રેટરી નેશનલ કાઉન્સિલ કર્મચારી બાજુ કેન્દ્ર સરકારના કર્મચારી માટે જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી કેન્દ્ર સરકાર વિનંતી કરી છે। તેઓએ અગાઉના બાકી રહેલા 18 મહિનાનો ડીએ બાકી મુક્ત કરી છે। સાથે સાથે મિત્રો સરકારે 18 મહિનાનું બાકી ડીએ બાકી ચૂકવણી કરી નથી। કોવિડ-19 રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી 21 સુધીના 18 મહિના માટે ડીએ અને ડીઆર ચૂકવણી અટકાવી દીધી હતી। અને આ પહેલાં ભારતીય ઇમ્યુનિટી મજૂર સંઘના જનરલ સેક્રેટરી મુકેશસિંહ કેન્દ્ર સરકાર પેમેન્ટ રિલીઝ કરવાની વિનંતી કરી અને 18 મહિનાનો ડીએ બાકી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ લખેલા પત્ર મુજબ પત્રમાં લખવામાં આવ્યું છે કે કોવિડ-19 રોગચાળા દરમિયાન ઊભા થયેલા પડકારો અને તેના પછી આર્થિક સમસ્યાઓ સંપૂર્ણપણે સમજું છું। આના કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહત ડીએ 3 હપ્તા બંધ છે। તો જો કે આપણા દેશ ધીમે ધીમે રોગચાળા અસરમાંથી બહાર આવી રહ્યો છે, ત્યારે આપણા દેશની આર્થિક સ્થિતિ સુધરે જોઈએ અને આનંદ થાય છે। તો મિત્રો હવે ટૂંક સમયમાં ડીએ અને ડીઆર જે 1 કરોડ કર્મચારીને ડીઆર ટૂંક સમયમાં મળી જશે તેવી આશા દેખાઈ રહી છે। તો મિત્રો આ હતી માહિતી। થેન્ક યુ વેરી મચ।